સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમદાવાદના નરોડા વોર્ડના ભાજપના વિજેતા ઉમેદવારની ડિગ્રીનો વિવાદ. નરોડા વોર્ડમાંથી ચૂંટાયેલા ભાજપના ચંદાબેન પટેલની ડોક્ટરની ડિગ્રી બોગસ હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો. પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે આરોપ લગાવ્યો કે ડોક્ટરની ખોટી ડિગ્રી દેખાડીને મતદારોને ભ્રમિત કરાયા, ખોટા દસ્તાવેજો બનાવીને મતદારોને ગેરમાર્ગે દોરાયા. ડોક્ટર શબ્દનો દુરુપયોગ કરવો એ સીધી રીતે છેતરપિંડી અને ગંભીર ગુનો છે. ભાજપના ચંદાબેન પટેલે દર્શાવેલ સંસ્થા અસ્તિત્વમાં જ ન હોવાનો કોંગ્રેસનો દાવો છે. હેમાંગ રાવલે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ ઉમેદવાર જીગર મહારાજે પોલીસ ફરિયાદ કરી તો પોલીસે ફક્ત તેમની અરજી જ સ્વીકારી. જો આના ઉચિત પગલાં લેવામાં નહીં આવે અને એમને સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવામાં નહીં આવે અને તેમની ઉપર ફોજદારી કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પાસે આગળ કાયદાકીય હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના વિકલ્પ ખુલ્લા રહેશે. હેમાંગ રાવલે ભાજપના ચંદાબેન પટેલના સભ્યપદ રદ કરીને ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી. સાથે જ ચીમકી ઉચ્ચારી કે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવશે. કોંગ્રેસના આરોપો પર એબીપી અસ્મિતાની ટીમે જ્યારે ચંદાબેન પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો તેમણે કેમેરા સામે પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો. સાથે જ કાનૂની સલાહકારો સાથે મળીને કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી રહ્યા હોવાની વાત કરી.